સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં 3,45,615 ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। આ સાથે જ જિલ્લાના નદીકાંઠાના ગામોને પૂર સંકટ સામે વહીવટી તંત્ર દ્વારા સાબદા કરવામાં આવ્યા છે। પૂરના એંધાણ વર્તાતા ભરૂચ નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને ગંભીર પરિસ્થિતિમાં ઇમરજન્સી 101 અને 220151 242 300 નંબર પર સંપર્ક કરવા નાગરિકોને સૂચના આપવામાં આવી હતી। જ્યારે રેસ્ક્યુની જરૂર જણાય તે સમયે ફાયર વિભાગની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। પાણી છોડવામાં આવેલ છે, જેથી અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના 15 ગામને એલર્ટ કરવામાં આવેલ છે। તેમાં સૌપ્રથમ આજે સરફુદ્દીન ગામમાં પણ સૌપ્રથમ પાણી ગામમાં આવતા હોય છે, જેથી ગામ લોકોને આજે સાવચેત કરવા આવ્યા છે અને ગામનું સ્થળાંતર કરી એ લોકો પોતાની નવી જગ્યાએ જ્યાં એમના મકાન ફાળવેલા છે ત્યાં જવા માટે સમજૂત કરવામાં આવેલ છે। તો બીજી તરફ નર્મદા નદીના તોફાની પૂરના પાણી નદી કાંઠે વસેલા અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામે ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની ચિંતા વધી છે। ખેતરમાં તૈયાર કરેલા પાપડી, કાકડી, કારેલા, તુવેર, કેળ સહિતના પાકને નુકસાન થવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી। આ ઉપરાંત અંકલેશ્વરના સરફુદ્દીન ખાલપિયા ગામના લોકોને પણ પૂર સંકટથી સુરક્ષિત રહેવા માટે જરૂર પડે તો સ્થળાંતર કરવા માટેની તૈયારી માટે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ અપીલ કરી હતી।